નમસ્કાર, હું પ્રવીણ. છેલ્લા 15 દિવસથી એક વાત બહુ ગાજેલી હતી કે ગાંધીનગરમાં કિસાન સંઘ હજારો ખેડૂતો ભેગા કરશે અને 12 તારીખ અપાઈ હતી. ઘણા બધા મુદ્દાઓ હતા, ન માત્ર વિધલાઇન તો અગ્રિમ મુદ્દો છે, પરંતુ એ સિવાયના મુદ્દે શક્તિ પ્રદર્શન કરશે. એ જ કિસાન સંઘ, જે કિસાન સંઘે 7 કલાક માટે નેશનલ હાઈવે કચ્છમાં બ્લોક કર્યો હતો અને કોઈ લેખિત નહીં પરંતુ કલેક્ટરની મધ્યસ્થીથી કામ રોકાવાયું હતું. તો કિસાન સંઘે 12 તારીખે ચાલો ગાંધીનગર કાર્યક્રમ જે આપ્યો હતો, અચાનક જ આજ બપોરે સમાચાર આવે છે જેના પોઈન્ટ્સ પણ ચાલશે. એ હિસાબથી 12 જાન્યુઆરીનો આ કાર્યક્રમ કિસાન સંઘે મોકૂફ રાખ્યો છે. એટલે કે 12 તારીખે કિસાન સંઘ ગાંધીનગરમાં તંબુ નહીં તાણે. ઘણા બધા મુદ્દાઓ હતા, પણ જે પ્રેસ કોન્ફરન્સ અમારા સાથે પહોંચી છે, આર.કે. પટેલ જે ભારતીય કિસાન સંઘના મંત્રી છે, મહામંત્રી છે, તેમના કહેવા મુજબ કે 70,000 લોકો ખેડૂતો ભેગા થવાના હતા, તેનાથી વધુ ખેડૂતો ભેગા થવાના હતા. અમે જે જગ્યાએ ભેગા થવાના હતા ત્યાં પીએમનો કાર્યક્રમ એટલે કે રૂટ હતો. જર્મનીના વાઇસ ચાન્સલર અને પીએમ મોદી મહેમાન હતા ગાંધીનગરમાં, અને એ રૂટના કારણે અમે સ્થળ ઉપર જઈને તપાસ પણ કરી. અધિકારીઓએ પણ અમને ધ્યાન દોર્યું કે પ્રોટોકોલ જળવાઈ રહે અને સુરક્ષાના ભાગરૂપે તમે ન કરો તો સારું. એ પછી એમ વાત કરવામાં આવી કે 2 કે 3 મંત્રીઓ સાથે પણ વાતચીત થઈ, કેમ કે એમાં કૃષિ મંત્રી પણ આવે, વન વિભાગના મંત્રી પણ આવે અને ઉર્જા મંત્રી પણ આવે. અને છેલ્લે આર.કે. પટેલ એમ કહે છે કે મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરતા 12 મુદ્દા સ્વીકારાયા છે, અથવા તો 12 મુદ્દે આશ્વાસન મળ્યું છે. પણ એ 12 મુદ્દે શું લેખિતમાં આશ્વાસન મળ્યું છે એ સવાલ પૂછાવા માંડ્યા, અથવા તો એ સવાલ પૂછાવા માંડ્યા કે 12 મુદ્દા છે કયા. કેમ કે જ્યારથી કિસાન સંઘે આંદોલનની જાહેરાત કરી હતી તો લાગ્યું કે કિસાન સંઘને ફરીથી પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો છે અને વિપક્ષ કહી રહ્યું છે કે કિસાન સંઘ સત્તા પક્ષ સાથે કુંડળીમાં ગોળ ભાંગી રહ્યું છે. પણ કિસાન સંઘના આંદોલન પહેલા જ જે પરિસ્થિતિનું નિર્માણ થયું, અથવા તો 12 તારીખનો મામલો થાળે પડી ગયો, શું એ પ્રકારની પરિસ્થિતિ છે? ચર્ચા વિચારણાથી શું સરકારે વાત માની લીધી તો આટલી આંદોલનની નોબત ન આવે? જે પોલિસી બનવાની વાત હતી વીજલાઇન મુદ્દે, એ પોલિસી મુદ્દે શું ગ્રીન સિગ્નલ મળી ગયું? ચર્ચા તો એવી પણ છે કે દિલ્હીથી એક ટીમ આવી હતી કેન્દ્રની, ઘણી બધી ચર્ચાઓ થઈ. કાર્યક્રમ તો પહેલાથી જ ફિક્સ હતો કિસાન સંઘનો. વડાપ્રધાન અથવા તો વિદેશના કોઈ મહેમાન આવે તો એ મહેમાન તરીકે એમના પ્રોટોકોલ સુરક્ષાના જુદા હોય છે અને એ પ્રોટોકોલને પણ પ્રાધાન્ય અપાતું હોય છે. પણ કિસાન સંઘને 48 કલાક પહેલા આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરતા સૂઝ્યું કે ગઈ રાત્રે આ બધી જ વાતચીત થઈ. અમને પ્રયત્ન કર્યો કે કિસાન સંઘના જે પ્રદેશ નેતૃત્વ છે, પ્રદેશ નેતૃત્વના મહામંત્રી આર.કે. પટેલ સાથે વાત કરવામાં આવે, પરંતુ ફોન કોઈ કારણોસર નથી ઉપાડી રહ્યા. તો અન્ય નેતાઓને પણ કોલ કર્યો, 1-2 નેતાઓએ ફોન ઉપાડ્યા, પરંતુ કોઈ ડિબેટમાં બેસવા તૈયાર નથી. સામાન્ય સવાલ એ હતો કે આ માધ્યમથી લોકો સુધી એ માહિતી પહોંચે કે 12 કયા મુદ્દા છે કે જેમાં આશ્વાસન મળ્યું છે. અને આર.કે. પટેલે એમ પણ કહ્યું કે આવનારા દિવસોમાં ફરીથી અમે ચર્ચા કરીશું મુખ્યમંત્રી સાથે અને ચર્ચા થકી અમે તમામ મુદ્દાઓને પ્રશ્નો ઉકેલીશું. પણ આ આશ્વાસન શું આશ્વાસન લેખિતમાં છે એ સવાલ નીચેથી ઉઠી રહ્યો છે. ઘણા બધા કિસાન સંઘના નેતાઓ સાથે અમારી વાતચીત થઈ કે ખરેખર નિર્ણય લેવાયો છે શું? તો જે નેતાઓ આ પ્રક્રિયામાં સામેલ નથી એ નેતાઓ કહી રહ્યા છે કે અમે પણ એ જાણવા માંગીએ છીએ કે ખરેખર નિર્ણય શું લેવાયો છે. એટલે કે પ્રદેશ નેતૃત્વ અથવા તો જે નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં હતા અથવા તો વાર્તાલાપમાં હતા એ નેતાઓ સિવાય પણ શું કોઈને નથી ખબર કે નિર્ણય શું લેવાયો છે? માત્ર એટલું ખબર છે કે ચાલો ગાંધીનગર 12 તારીખનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. પરંતુ જેવા સમાચાર આવ્યા તો કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસને તીર છોડવાનો મોકો મળી ગયો. એમને કહ્યું કે કિસાન સંઘે ખેડૂતોના પીઠમાં ખંજર ભોંક્યું છે અને કુંડળીમાં ગોળ ભાંગ્યો છે. વિપક્ષ પોતાનું કામ કરે, પણ સવાલ સીધો અહીંથી એ થાય છે કે વાત બની ગઈ કે વાત બનવાની બાકી છે? એનો જવાબ નથી મળ્યો. જોઈએ આર.કે. પટેલે કયું કારણ આપ્યું આ 12 તારીખનું શક્તિ પ્રદર્શન, જે શબ્દનો ઉપયોગ કર્યો એ શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવાનું, અને સામે કિસાન સંઘે શું કહ્યું? વડાપ્રધાનશ્રીનો જે રૂટ છે, જર્મનીના વાઇસ ચાન્સલરશ્રીનો રૂટ છે, એ રૂટ પણ એ હતો. પરિણામે વ્યવસ્થાઓની દ્રષ્ટિએ
સુરક્ષાની દ્રષ્ટિએ પણ અડચણો ઊભી થાય એવી પરિસ્થિતિ હતી. ગત રાત્રે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી સાથે વાટાઘાટો થઈ, જેના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા 12 માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો અને આગામી સમયની અંદર ભારતીય કિસાન સંઘ અને સરકારના મંત્રીશ્રીઓની નિયમિત બેઠકની પણ વાત થઈ. 12 મુદ્દાઓનો જે સ્વીકાર કરવામાં આવ્યો એના ભાગરૂપે અત્યારે ભારતીય કિસાન સંઘનો જે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હતો એ હાલ પૂરતો સ્થગિત રાખીએ છીએ. મુખ્ય માગણીઓને બાજુએ મૂકે છે અને ખેડૂતોમાં જે દેવા માફીને લઈને એક આવેગ ગુસ્સો ઊભો થયો હતો, જે આ વીજ કંપનીઓ સામે જે ગુસ્સો ઊભો થયો હતો, એ ગુસ્સાને કેવી રીતે શાંત પાડી અને સરકારને બચાવવાનું કામ એટલે ભારતીય કિસાન સંઘનું, ભાજપની ભગીની સંસ્થાનું. અને આ જ કામ આજે ફરીથી ગુજરાતના ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું, ગુજરાતના ખેડૂતો સાથે દગો કરવાનો અને સરકાર સાથે કુરડીમાં ગોળ ભાંગવાનું કામ ભારતીય કિસાન સંઘે કર્યું છે. તો વિપક્ષ કિસાન સંઘને ભાજપની ભગીની સંસ્થા ગણાવે છે, પણ આ પ્રકારની ઘટના પરથી એ પણ પ્રસ્થાપિત થાય કે ચર્ચા વિચારણા વાટાઘાટોથી આ પ્રકારના સમસ્યાઓનું સમાધાન આવી શકે. શું એ પ્રકારનો મેસેજ કિસાન સંઘે આપ્યો છે? એ વાત અલગ છે કે કચ્છના એક ધારાસભ્ય કહે છે કે ભાજપ અને કિસાન સંઘ તો માસિયાઈ ભાઈ છે, કે એ બાબત પ્રસ્થાપિત થઈ છે. કદાચ આ સવાલનો જવાબ ન માત્ર ખેડૂતો પરંતુ કિસાન સંઘના એ નેતાઓ કે જે નેતાઓના ફોન પણ પ્રદેશ નેતૃત્વ નથી ઉપાડી રહ્યું એવી ફરિયાદો છે, કદાચ તેમને પણ મળે, કારણ કે એમને પણ કોલ થઈ રહ્યા હશે કે નક્કી શું થયું છે. નક્કી જે થયું છે, જે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દો હતો, એ મુદ્દો અમે તમારી સામે મૂક્યો અને એક વાત ક્લિયર થઈ કે ઉત્તરાયણ પહેલાં જ શક્તિ પ્રદર્શન અથવા તો આંદોલન અથવા તો એકઠા થવાને લઈને જે પતંગ ચગવાનો હતો એ ઉત્તરાયણ પહેલાં મોકૂફ રખાયો છે. હવે જોઈએ કે ઉત્તરાયણ પછી અને તમામ કાર્યક્રમો પછી આ મુદ્દે પોલિસી શું બને છે અને માત્ર કિસાન સંઘ જ સરકાર સાથે વાતચીત કરે છે અથવા તો કિસાન સંઘ પણ અન્ય સંગઠનોને સાથે રાખી અથવા તો સરકાર સામેથી અન્ય સંગઠનોને આમંત્રણ આપી આ તમામ મુદ્દે વાતચીત કરે છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચાર.